તો ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સાંસદ મીડિયાને જોઈને ભાગ્યા। સાંસદ જશુ રાઠવા મીડિયાને જોઈને ભાગ્યા। દુર્ઘટના અંગે સવાલ કરતા ઉડાવ જવાબ આપ્યો। જ્યારે મીડિયા નહોતી પહોંચી ત્યારે સ્થળે ગયો હતો। આજે હું મૃતકોના પરિવારજનોને ઘરે જવાનો છું। મીડિયાના સવાલોના જવાબ આપ્યા વગર રાઠવાએ કાર હંકારવા કહ્યું। क्या पहुंचा नहीं? अरे पहुंचो तो आप नहोता, हूँ रात्रे पहुंचो तो हवे परिवार जे मृत्यु पाम्या छे ने परिवारजनोने आज मळवा जवुं छे। क्या जवाना छो? ज्यां पादर तालुकामां साहेब જ્યારે જરૂર હતી લોકોને એ વખતે આપ નથી આવ્યા। ભાઈ ધીમી રાખો ને સેજ ગાડી। સર શું કહો છો? કેમ આ વિસ્તારમાં તમે? અરે હું સક્રિય છું, 2 દિવસ પહેલા પણ પાત્ર। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 થયો છે। 75 કલાક બાદ પણ નદીમાં શોધખોળ યથાવત છે। દુર્ઘટનાનો મૃત્યુઆંક 20, હજુ 2 લોકો લાપતા છે। બ્રિજ દુર્ઘટનામાં ચોથા દિવસે પણ શોધખોળ યથાવત છે। આ કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે। અત્યાર સુધીમાં મહીસાગર નદીમાંથી